વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ચટાકેદાર એવા સરસ મજાના મંચુરિયન રાઈસ બનાવવાના છીએ. તો મંચુરિયન રાઈસ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો તમે બનાવશો તો તમારા પણ આ મંચુરિયન રાઈસ સરસ બનવાના છે. અને આપણે આ વેજ રેસીપી બનાવેલી છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે રાઈસ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચોખા લીધેલા છે. બાસમતી રાઈસનો મેં ઉપયોગ કરેલો છે. તમે જે ચોખા ખાતા હોય એનાથી આપણે રાઈસ મૂકી દેવાના છે એક તપેલીમાં. આ જે હું માપથી બનાવું છું 3 વ્યક્તિના માપનું બનાવું છું. આશરે 3 મુઠ્ઠી જેટલા ચોખા લીધેલા છે. એને 1-2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને એની અંદર 1 થી સવા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. આશરે 300 ml જેટલું. અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી એને મિક્સ કરી અને આપણે ભાતને ગેસ ઉપર ચડાવી દેવાના છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 8 થી 10 મિનિટ પકાવશું એટલે આપણા રાઈસ સરસ પાકી જશે. અને 90 થી 95% આપણે રાઈસને કૂક કરવાના છે. એકદમ ઓવર કૂક નથી કરી દેવાના, નહીં તો ચીકણા થઈ જશે અને લોંદા જેવા થઈ જશે. હવે કાણાવાળા બાઉલની અંદર ભાતને આપણે ઓસાવી લેવાના છે, નીતરતા કરી દેવાના છે. ભાત નીતરતા થઈ જાય અને પંખા નીચે મૂકી દેવાના છે. એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે ભાતનો ઉપયોગ કરવાના છીએ. ત્યાં સુધી આપણે બીજા બધા વેજીટેબલ્સ ને એવું બધું છે એને આપણે સાંતળી લેવાના છે. તો એના માટે મેં એક જાડા તળિયાવાળા વાસણમાં 1 થી 1.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર વધારે તેલનો ઉપયોગ નથી થતો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે ઓઇલી થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે આપણે ઓઇલ થોડુંક જ એડ કરવાનું છે. મીડિયમ સાઇઝનો પાવડો છે, 1 થી 1.5 જેવું મેં લીધેલો છે. હવે સૌથી પહેલાં આપણે ગાજરને ચોપ કરેલા છે એ એડ કરી દીધા છે. અને ગાજર સરસ સતળાય પછી આપણે એની અંદર કેપ્સિકમ એડ કરી દેવાના છે. બધા જ વેજીટેબલ્સને પાકવામાં અલગ અલગ ટાઈમ થતો હોય છે, એટલા માટે આપણે એને આવી રીતે વારાફરથી એડ કરતું જવાનું છે. એકી સાથે બધા વેજીટેબલ્સ નથી એડ કરી દેવાના. હવે આપણે 2 થી 3 લીલી મરચી કાપી અને લીધેલી છે. આની અંદર સૂકું મરચું કે મરચું પાવડર આપણે નથી એડ કરતા, એટલા માટે લીલી મરચી અને બધા સોસીસ ને એવું હોય એનાથી જ આમાં તીખાશ આવતી હોય છે. એટલા માટે આપણે સુરતી મરચી આવે છે એ લીધેલી છે 2 થી 3 નંગ. 1 ઇંચ જેટલા આદુના ટુકડાને મેં આવી રીતે ખમણીને લઈ લીધેલો છે. ગાજર એક મીડિયમ સાઇઝનું છે. કેપ્સિકમ અડધું લીધેલું છે, મોટું કેપ્સિકમ હતું એટલા માટે. અને એક મીડિયમ સાઇઝની ડુંગળીના પણ મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે. ડુંગળીને પાકતા બિલકુલ વાર નથી લાગતી, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરતા હોઈએ છીએ. આની અંદર હજી તમારે બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ રાઈસની અંદર બાળકોને આટલા જ વેજીટેબલ્સ ભાવતા હોય છે એટલે હું આટલા જ એડ કરું છું. અને વેજીટેબલ્સના ભાગનું આપણે ચપટી મીઠું એડ કરી લેવાનું છે, જેથી કરીને વેજીટેબલ્સ આપણા સરખા પાકી જાય અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે. સતત ચલાવતા જઈ અને આપણે આ વેજીટેબલ્સને આવી રીતે સાતળવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સાતળી લઈશું. વેજીટેબલ્સને સતળાતા બહુ વાર નથી લાગતી. આવી રીતે પ્રેસ કરી અને તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે તીખાશ માટે 5 ચમચી જેવો મરી પાવડર લીધેલો છે. હવે ગ્રીન ચીલી સોસ આવે એ મેં થોડોક લીધેલો છે, સ્લાઇડ અડધી ચમચી જેટલો. 1 થી 1.5 ચમચી જેવો ટોમેટો કેચઅપ લીધેલો છે.
એને પણ એડ કરી લેવાનો છે. 1 ચમચી જેવો મેં ડાર્ક સોયા સોસ લીધેલો છે. સોયા સોસની અંદર મીઠાનો ભાગ આવે છે, એટલે આપણે આ રેસીપીની અંદર મીઠું જોઈતા પૂરતું જ નાખીશું. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 થી 1.5 ચમચી જેવો રેડ ચીલી સોસ એડ કરેલો છે. અને મંચુરિયનના બોલ્સ આપણે બનાવીને રાખેલા હતા, એના વચ્ચેથી 2 ટુકડા કરી લીધેલા છે. આખા જ મંચુરિયન જો તમને પસંદ હોય તો પણ તમે એડ કરી શકો છો. બાકી 2 ટુકડા કરી અને મંચુરિયનને એડ કરવાના છે, જેથી કરીને મસાલા અને રાઈસ સાથે સરસ મિક્સ થઈ જશે. મંચુરિયન આપણા થોડાક સોફ્ટ થાય પછી આપણે એની અંદર જે ભાત બનાવીને રાખેલા છે એ એડ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે. એક એક દાણો ગણી શકાય એવા આપણા ભાત બનેલા છે. આ પ્રોસેસથી તમે જો ભાત બનાવશો તો તમારા પણ ભાત આવા ખુલ્લા ખુલ્લા બનશે અને રાઈસ પણ બહુ જ સરસ બનીને તૈયાર થશે. જે મંચુરિયન રાઈસ હવે એકદમ હળવા હાથે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા મંચુરિયન રાઈસ ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયેલા છે. ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગે છે અને બાળકોને તો આ ફેવરેટ વસ્તુ હોય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ વસ્તુ ભરી આપી શકો છો. ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખી અને મિક્સ કરી લઈશું. આમ બાળકો ધાણા નથી ખાતા હોતા, આમાં નાખીને આપશો તો બાળકો એ બાને ખાઈ પણ લેશે. રાઈસ આપણા તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી આપણે રાઈસને નીચે ઉતારી લીધેલા છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે મંચુરિયન રાઈસને સર્વ કરી લેવાના છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના એકદમ જે સ્ટ્રીટ ફૂડ કહીએ તો પણ ચાલે એ ટાઈપના મંચુરિયન રાઈસ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે તમે પણ મંચુરિયન રાઈસ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ રાઈસ કેવા બને છે. તો છે ને એકદમ સરસ, દેખાવમાં પણ બહુ જ સારા લાગી રહ્યા છે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.